હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ ટુ બિહારની ટ્રેન જર્ની છે. જે તમને હું રૂટની બધી વિશેષ માહિતી તમને મારા બ્લોગમાં તમને મળશે. તો તમે મારા બ્લોગને કન્ટિન્યુ મારી સાથે બન્યા રહો. આપનું સ્વાગત છે. આપણે છીએ અત્યારે બિહારની આપણે મોજ માણી રહ્યા છીએ અત્યારે. તો આપ મારી સાથે કન્ટિન્યુ બન્યા રહો. આપણને હું નવી જાણકારી અને અલગ અલગ બ્લોગમાં તમને અલગ અલગ વિશેષ આપણે ક્યાંથી ક્યાંની જર્ની કરશું તે બધું તમને બ્લોગમાં આપણે જણાવશું. આપ મારી સાથે બન્યા રહો. તમને અત્યારે હું સવારનો નજારો બતાવી રહ્યો છું. બિહાર મધુબનીમાં છું અત્યારે હું. ત્યાં અત્યારે રાટ્ટી પેડા ચોક કહેવાય, ત્યાં હું લાઈવ વ્યૂ બતાવીશ. મારી સાથે આપ બન્યા રહો. સવારનો નજારો છે. આપણે ગુડ મોર્નિંગ થઈ ગયા છે. આપણે આવી ગયા છીએ ટેરિસ પરથી આપણે હાઈવેનો લુક જોઈ રહ્યા છીએ. અહીંયા એકદમ હરિયાળી છે, જોઈ રહ્યા છો. સવારમાં વહેલા જો કે અહીંમાં થોડુંક આપણે ગુજરાતમાં ને અહીંયા થોડુંક ફેર પડે છે. કેમ કે અત્યારે આપણે ગુજરાતમાં બધા એને વાગ્યા હશે 7, જેમને અહીંયા થયા છે અત્યારે 4:30. અને અહીંયા ગુજરાત અને બિહારમાં 2 થી 3 કલાકનો અંતર છે સવારમાં. કેમ કે અહીંયા સવારમાં વહેલા મોસમ ખુલી જાય છે અને સાંજે પણ વહેલા મોસમ ઢળી જાય છે. અત્યારે આપણે છીએ અહીંથી તમને લુક બતાવું છું. સવારનો માહોલ જોવો. હજી સૂરજ દેવતા હજી ઉગ્યા નથી, પણ હવે તમને હું નજારો બતાવીશ અહીંનો. કે અહીંયા એટલું હરિયાળી છે. જ્યાં જો કેળાના ઘાસ, પછી કેરી છે, વાંસના ઝાડવા છે, ઘણા અલગ અલગ ઝાડવા પણ છે અહીંયા આપ જોઈ રહ્યા છો. હવે તમને થોડુંક ઉપરથી ટેરિસથી તમને બીજું વ્યૂ બતાવું છું. આપ મારી સાથે બન્યા રહો. જોઈ રહ્યા છો સવારનો મોસમ છે. અહીંયા હાઈવે છે, રોડ ટચ નેશનલ હાઈવે કહેવાય. આ મધુબની હાઈવે કનેક્ટ થાય છે, જે સમિયા ઢલાનથી લઈને મધુબનીનો હાઈવે કહેવાય, નેશનલ હાઈવે. બિહારને કનેક્ટિંગ છે હાઈવે. અહીંયા ગાડીની લિમિટ નથી હોતી, ગાડી કેટલી સ્પીડ પર. 2 પટ્ટી રોડ છે, પણ રોડ બહુ ચોળા છે અહીંના. આઈ હોપ તમને મજા આવી હશે મારા બ્લોગમાં તમને જાણવાની. કેમ કે અત્યારે આપણે બિહારમાં છે, તો બિહારની આપણે ટૂર કરી હતી. હવે આપણે અહીંથી જઈશું. હવે બાબાધામ જવા માટે નીકળે છે. જે આપણે ગુજરાતીઓ બધા કહે છે વૈદ્યનાથ ધામ. 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ આવે છે મોટું, વૈદ્યનાથ ધામ. ત્યાં જઈશું આપણે 2 દિવસ પછી. પસંદ
પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરો. આઈ હોપ તમને अच्छी લગી છે મારી ચેનલ, કે મારે 2 લેંગ્વેજ યુઝ કરવી પડે છે દાદા ભાગે. તો મારા ફોલોઅર્સ હિન્દી પણ છે, ગુજરાતી પણ છે અને અલગ અલગ કન્ટ્રી પણ મારા બધા જોવે છે. તમને મજા આવી હોય તો મને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.